મારું નામ વિલાસબા જાડેજા, હું મિર્જાપર કુમાર શાળામાં આચાર્ય છું। મારી મિર્જાપર કુમાર શાળાની નવી બિલ્ડિંગ બની રહી છે। અત્યારે બિલ્ડિંગ બની ગઈ છે। છેલ્લા 3 મહિનાથી બિલ્ડિંગના કબજા બાબતે મને ઘણું બધું પ્રેશર, ફોનથી ઘણી બધી રીતે ધમકીઓ આપવામાં આવે છે। આ બિલ્ડિંગમાં 2024માં વરસાદમાં ખૂબ જ પાણી આવતું હતું, એની ગુણવત્તા ખૂબ જ નબળી છે। ત્યારે પણ તંત્રને, કોન્ટ્રાક્ટરને જે વ્યક્તિ લાગતા વળગતા હોય બધાને વિડીયો મૂકી, વોઇસ મેસેજ મૂકી અને મેં એમને જણાવેલ કે બાળકો માટે આ શાળા છે, ભવિષ્યમાં બાળકો બેસશે, એને નુકસાન ન થાય, એટલે આપ સૌ ધ્યાન આપો અને આ બાબતે કંઈક શાળા વ્યવસ્થિત બને એવું કરો। આ પાણી આવે છે 2025ના સપ્ટેમ્બર મહિનામાં પણ ખૂબ જ પાણી આવ્યું। ઉલટું છેલ્લા 3 મહિનાથી મને પ્રેશર કરવામાં આવે છે કે આપ આ શાળા સ્વીકારી લો। ગ્રામજનોએ અને એસએમસીએ ડીડીઓ સાહેબને લેખિત અરજી પણ કરેલી છે આ નબળી ગુણવત્તાવાળી શાળા માટે, અને એની વિજિલન્સ તપાસ થાય એ બાબતે સાહેબને અરજી કરેલી છે। ગઈકાલે મારા ટીપીઓ સાહેબે મને ફોન કરીને જણાવેલ કે આપને જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ શ્રી પૃથ્વીરાજસિંહ ઝાલા સાહેબે બોલાવ્યા છે, ડીડીઓ સાહેબને રૂબરૂ મળવા જવાનું છે, ડીડીઓ સાહેબે આપણે રૂબરૂ બોલાવ્યા છે। એટલે અમારા ડીપીઓ સાહેબને હું મળવા ગઈ, એ મને નીચે લઈ ગયા ડીડીઓ સાહેબને મળવા માટે। એ અંદર મળવા ગયા, મને બારે બેસાડી, 2-3 મિનિટ પછી મને બોલાવવા આવ્યા અને મને એવું કીધું કે આપનું પર્સ, આપનો મોબાઈલ બધું જ બહાર મૂકી દો, કાંઈ પણ તમારે સાથે લાવવાનું નથી। એટલે મેં મારું પર્સ, મોબાઈલ બધું એમના જે પીએ છે ડીડીઓ સાહેબને એમની પાસે મૂક્યા, કેમ કે મારા પર્સમાં મારી શાળાના 26મી જાન્યુઆરીની રકમ હતી, એટલે એમને મેં સાચવવા આપી। ત્યારબાદ હું અંદર ગઈ, એટલે ડીડીઓ સાહેબ, હું ખુરશી ઉપર બેસવા ગઈ એટલે ડીડીઓ સાહેબે મને સીધું એવું કીધું કે તું ખડી રહે, તું બેઠના મત, यहाँ पे खड़ी रहे, એવા કડક શબ્દોમાં મને કીધું। અને હું બધું વ્યક્ત નથી કરી શકતી, મને ખૂબ જ આઘાત અને અપમાન જેવું લાગ્યું છે કે તું એ साला क्यों नहीं ले रही हो, તું કહે તો मैं तेरे लिए ताजमहल बनवा दूं, એવા શબ્દો મને ડીડીઓ સાહેબે કીધા। જે મારી ગરિમાને ઠેસ તો પહોંચી છે, પણ સમગ્ર કર્મચારી, મહિલા કર્મચારીને પણ ઠેસ પહોંચે